ગાંધીનગર બોમ્બની ધમકીઓ વચ્ચે વહીવટીતંત્ર લાચાર, સિવિલ હોસ્ટેલ અને પોસ્ટ ઓફિસમાં ભયનો માહોલ. ગાંધીનગર રાજ્યના અતિ સુરક્ષિત મનાતા પાટનગરમાં અરાજકતા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. સતત મળી રહેલી બોમ્બની ધમકીઓ વચ્ચે આજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બોયઝ હોસ્ટેલ અને મુખ્ય પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર ફરી એકવાર દોડતું થયું છે. વારંવાર મળી રહેલી આ ધમકીઓએ પોલીસની ગુપ્તચર એજન્સીઓ અને સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઊભા કર્યા છે. એક તરફ તંત્ર તપાસના દાવા કરી રહ્યું છે તો બીજી તરફ આ ધમકી આપનારા તત્વો પોલીસના પકડથી બહાર હોવાથી સામાન્ય જનતામાં ભારે રોષ અને નકારાત્મકતા જોવા મળી રહી છે. સિવિલ હોસ્ટેલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સતત વધતી આવી ઘટનાઓને કારણે શહેરીજનોમાં ફફડાટ છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે. જો આ માત્ર હોક સ્કૂલ હોય તો પણ વારંવાર આ રીતે સરકારી મશીનરીને વ્યસ્ત રાખીને કાયદો વ્યવસ્થાનો મજાક ઉડાવનારા તત્વો સામે હજુ સુધી કોઈ નક્કર પગલાં કેમ લેવાયા નથી. અત્યારે આખું પાટનગર જાણે સોફ્ટ ટાર્ગેટ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં અસલામતીની લાગણી વધુ ઘેરી બની છે. અહેવાલ ચિંતન શાહ, ગાંધીનગર.